हेलो फ्रेंड्स, वेलकम टू વર્ષ કિચન। આજે હું તમારી સાથે ફક્ત 5 જ મિનિટમાં માઇક્રોમાં ઇન્સ્ટન્ટ ખારી શીંગ બની જાય એની રેસીપી શેર કરીશ। ટોટલ 10 મિનિટમાં ખારી શીંગ રેડી થઈ જશે। તો એના માટે સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે। એમાં ચડિયાતું મીઠું નાખવાનું છે। 1 કપ ખારી શીંગ હોય તો 3 થી 4 કપ જેટલું પાણી લેવું અને 1.5 મોટી ચમચી જેટલું મીઠું નાખવું। પાણી ગરમ થાય એટલે એમાં શીંગદાણા નાખી દેવા અને શીંગદાણા નાખ્યા પછી ટોટલ 3 જ મિનિટ ઉકાળવાની છે શીંગને। ફાસ્ટ ગેસે ફક્ત 3 જ મિનિટ શીંગને ઉકાળવાની છે। ધ્યાન રહે, વધારે શીંગને ઉકાળવાની નથી, નહીં તો માઇક્રોમાં શીંગને શેકાતા વાર લાગશે અને ચવળ થઈ જશે। શીંગદાણાનો કલર લાલ નીકળી જાય અને શીંગદાણામાં મીઠાનો ટેસ્ટ ચડી જાય સોલ્ટી, એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દઈશું। ત્રણ મિનિટ થઈ ગઈ છે, ગેસ મેં બંધ કરી દીધો છે। હવે એને આપણે ગાળી લેશું। આ રીતે લાલ કલર પાણીનો નીકળી જશે દાણાનો। એકદમ સરસ રીતે નિતારીને એક કોટનના કપડામાં 5 મિનિટ આ રીતે શીંગદાણાને સુકાવવાના છે। ફક્ત 5 જ મિનિટ સુકાવા દેવાના છે। હવે એને આપણે સુકાઈ જાય પછી માઇક્રો હાઈ પર શેકવાના છે। તમારી પાસે માઇક્રો પ્લેટ હોય તો એમાં માઇક્રો પ્લેટમાં મૂકીને પણ શેકી શકાય। આ રીતે સરસ રીતે શીંગદાણા પાથરી દેવાના છે માઇક્રો હાઈ પર 3 મિનિટ પહેલાં શેકાવા દેવાના છે। ત્રણ મિનિટ શેકાઈ ગયા બાદ એક વખત હાથ ફેરવી લેવાનો છે। શીંગદાણાને સરસ રીતે ફેરવી દેવાના છે અને ફરીથી 3 મિનિટ માઇક્રો કરવાનું છે માઇક્રો હાઈ પર। તો ટોટલ 6 મિનિટમાં ખારી શીંગ શેકાઈને રેડી થઈ જશે, એકદમ ક્રિસ્પી। ટોટલ 5 થી 7 મિનિટનો જ ટાઈમ લાગશે, એનાથી વધારે ટાઈમ નહીં લાગે શેકાતા। શેકાઈ ગયા પછી 1 મિનિટ માઇક્રોમાં રહેવા દેવી અને ત્યારબાદ થોડી ઠંડી પડે એટલે આ રીતે બહાર લઈ લેવી। જોઈ શકો છો તમે, આપણી ખારી શીંગ એકદમ સરસ તૈયાર છે। થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી।